અરવલ્લીમાં ભિલોડાના સુનોખ ગામ નજીક મુરલીધર હોટલ નજીક દુકાનમાં વેલ્ડિંગનું કામકાજ કરતા યુવકની હત્યા થઈ છે। મૃતક અરુણ નામનો યુવક ઊંઘી રહ્યો હતો ત્યારે તેની સાથે કામ કરતા પ્રાંતીય કિશન યાધ્ય અને અશોક યાધ્ય નામના યુવકે અગમ્ય કારણોસર ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા। હત્યાની ઘટનાને જાણ ટિન્ટોઈ પોલીસને કરાતા ટિન્ટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। ગણતરીના કલાકોમાં કલોલ પાસેથી પોલીસે આરોપી કિશન યાદવ અને અશોક યાદવ નામના બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાઓને જેલના હવાલે કર્યા હતા। જે એમની ઓરડીમાં સાથે રહેતા હતા એમ એ કિશન યાદવ અને અશોક યાદવની શોધખોળ કરતો તેઓ બંને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા। જેથી પોલીસને જાણ કરતો ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા સ્ટાફને જઈ અને ઘટના સ્થળે જઈ એની તપાસ શરૂ કરેલી તો આ અરુણકુમાર કામદેવસિંહને મોડી રાતના કોઈ પણ તીક્ષ્ણ હથિયારથી કોઈ પણ કારણોસર એમનું ગળું કાપી એમની હત્યા નિપજાવી એમની હાથે રહેતા કિશન યાદવ અને અશોક યાદવ ત્યાંથી ભાગી છૂટેલા હતા। જેથી તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અનુસાર એલસીબીના અધિકારી માણસોથી એમની શોધખોળ કરતો એ કલોલ બાજુથી મળી આવેલા અને જેમને હસ્તગત કરેલ છે।